નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં। જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે। આજે આપણે પ્રકરણ નંબર 3 ચતુષ્કોણની સમજ સ્વાધ્યાય 3.3નો પ્રશ્ન નંબર 2 જોઈશું। તો જો પ્રશ્ન નંબર 2 આપેલું છે કે નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણમાં x, y અને z ના મૂલ્ય શોધો। કે નીચે આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે, તેમાં આપણે x, y અને z ના મૂલ્ય કિંમત શોધવાની છે। તો અહીંયા જુઓ, પહેલો દાખલો આપેલો છે, એમાં પહેલું ચતુષ્કોણ છે કે જુઓ ચતુષ્કોણ શું છે, ચતુષ્કોણ ABCD। એમાં અહીંયા જુઓ બી ખૂણાનું માપ આપેલું છે 100 અંશ, પછી સી, ડી અને એ ખૂણામાં આપણને x, y અને z એમ કિંમત આપેલી છે। એટલે આપણે x, y, z શોધવાનું છે। તો પહેલા જે શોધવાનું હોય ને આપેલું એ લખી દેવાનું કે b બરાબર કેટલા 100 અંશ આપેલા છે, પછી x બરાબર શોધવાના છે, y બરાબર શોધવાના છે અને z બરાબર શોધવાના છે। તો અહીંયા તમે જોશો કે સમાંતર બાજુ ચતુષ્કોણ, તો આપણને એના માટે આની કિંમત શોધવા માટે સમાંતર બાજુ ચતુષ્કોણના જે ગુણધર્મ છે યાદ હોવા જોઈએ। કે અહીંયા જુઓ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો એના સામસામેના ખૂણા કેવા થાય, સમાન થાય, સરખા હોય। સામસામે જે ખૂણો આવે, સામસામે એટલે બી ની સામે ડી આવે, એ ની સામે સી આવે, તો આ બંને ખૂણા કેવા હોય, સમાન હોય। તો અહીંયા જુઓ ખૂણો બી ની સામે ખૂણો ડી આવે તો કેવો થશે, સરખો થશે। એટલે આપણે લખીશું કે હવે ખૂણો ડી બરાબર ખૂણો બી। હવે અહીંયા આપણે અંદર કૌંસમાં કારણ લખવાનું, કેમ આપણે લખ્યું, ત્યાં લખશું કે સામસામેના ખૂણા કેવા હોય, સમાન હોય, સામસામેના ખૂણા સમાન। અહીંયા આપણે લખીએ કે આપણે ડી બરાબર બી, તો કેમ કે સામસામેના ખૂણા સમાન। તો હવે તમે જોશો કે ખૂણો ડી, તો ખૂણો બી આપણને કેટલો આપેલો છે 100 અંશ, તો ખૂણો ડી બરાબર કેટલા થશે, 100 અંશ થશે। હવે ખૂણો ડી બરાબર શું છે, y, એટલે y બરાબર કેટલા થશે, 100 અંશ થશે। તો અહીંયા જો આપણને y ની કિંમત મળી ગઈ। હવે આપણે x અને z ની કિંમત શોધવાની। તો હવે એવી જ રીતે બીજો ગુણધર્મ છે, શું છે કે પાસેના ખૂણા કેવા હોય, પૂરક હોય। પૂરક એટલે શું કે બંનેનો સરવાળો 180 અંશ થાય। તો પાસેના ખૂણાનો સરવાળો કેટલો થાય, 180। ત્યાં તમે જોશો પાસેના ખૂણા એટલે ખૂણો એ અને ખૂણો બી, એટલે અહીં આપણે લખશું માટે ખૂણો એ વત્તા ખૂણો બી બરાબર કેટલા થાય, 180 અંશ। કૌંસમાં કારણ લખીએ, કારણ કે જે પાસેના ખૂણા છે, પાસેના ખૂણા અથવા તો તમે બાજુના ખૂણા લખી શકો, કેવા હોય, પાસેના ખૂણા સમાન આવે। હવે અહીં આપણે લખી દઈએ કે ખૂણો એ, તો ખૂણો એ બરાબર z આપેલો છે, એટલે z વત્તા ખૂણો બી બરાબર કેટલા આપેલા છે, 100 અંશ બરાબર 180। માટે હવે અહીં આપણે શું કરશું, z ની કિંમત શોધવી છે, એટલે 100 ને બીજી બાજુ લઈ જાય। હવે 100 બીજી બાજુ થાય એટલે શું થાય, 180 ઓછા 100 વત્તા 100 છે એના ઓછા 100 થઈ જશે। હવે માટે z બરાબર 180 માંથી 100 જાય તો કેટલા વધશે, 80 અંશ। તો આપણને z ની કિંમત કેટલી મળી ગઈ, 80 અંશ। તો હવે શું વધ્યું, x। તો હવે x ની કિંમત શું થશે, તો આમાં આપણે પાછો તે જ ગુણધર્મ કે સામસામેના ખૂણા સમાન, એટલે શું થશે, ખૂણો a બરાબર ખૂણો c અને z બરાબર x થશે। એટલે અહીં આપણે લખીએ કે માટે ખૂણો c બરાબર ખૂણો a, અહીંયા જે ખૂણો c છે એ કેના બરાબર થશે, ખૂણો a બરાબર। માટે x બરાબર શું થશે, z થશે, અને માટે x બરાબર, હવે z બરાબર કેટલા હતા, 80, એટલે આપણે કેટલા મૂકી દઈએ 80, એટલે x બરાબર આપણને કેટલી કિંમત મળશે, 80 અંશ। તો જો આપણને x, z અને y ત્રણેયની કિંમત મળી ગઈ। હવે આપણે છેલ્લે લખી દઈએ કે આમ x બરાબર 80 અંશ, y બરાબર 100 અંશ અને z બરાબર કેટલા થશે, 80 અંશ થશે। તો આ જુઓ આપણા પહેલા સમાંતર બાજુ ચતુષ્કોણમાં x, y, z ની કિંમત મળી। હવે આવી જ રીતે બીજું જોઈએ। તો જુઓ હવે બીજો ચતુષ્કોણ આપેલો છે, તો અહીંયા તમે જોશો કે આપણને માપ આપેલું છે 50 અંશ, x, y અને z। તો જ્યારે અહીંયા જો આપણને અહીંયા ABCD નથી આપેલો, તો આપણી રીતે અહીંયા આપણે લખી શકીએ છીએ, જેથી આપણને શું થાય, એકદમ લખવામાં
સરળતા પડે. એટલે અહીંયા આપણે એ લખી દઈએ, અહીંયા બી લખી દઈશું, અહીંયા સી લખી દઈશું અને અહીંયા ડી લખી દઈશું. અહીંયા જુઓ બીજો એક એરો આપેલો છે, ત્યાં આપણે એને ઈ નામ આપી દઈએ. તો અહીંયા જુઓ આવી રીતે આપણે એને નામ નિર્દેશ કરી દઈએ. હવે અહીંયા તમે જોશો કે બી બરાબર આપણને આપેલું છે, આપણે લખશું કે ખૂણો બી બરાબર આપણને કેટલું આપ્યું છે, 50° આપેલું છે. અને આપણે શોધવાનું શું છે, એક્સ બરાબર શોધવાનું છે, પછી વાય બરાબર શોધવાનું છે અને ઝેડ બરાબર શોધવાનું છે. તો હવે તમે અહીંયા જોશો કે જે ખૂણો એ છે અને ખૂણો બી છે એ કેવા થશે, પૂરક થશે. કેવા છે, પાસેના ખૂણા છે, બાજુના ખૂણા છે, બાજુ બે કેવા થશે, પાસેના ખૂણા છે, એટલે કે એનો સરવાળો કેટલો થાય, 180° થાય. એટલે અહીંયા આપણે લખીએ કે ખૂણો એ વત્તા ખૂણો બી બરાબર 180°, કારણ કે તે કેવા છે, પાસેના ખૂણા કેવા હોય, સમાન હોય. એટલે પાસેના ખૂણા સમાન, પાસેના ખૂણા કેવા થશે, પૂરક થશે. બંનેનો સરવાળો કેટલો થાય, 180° થાય. એટલે પાસેના ખૂણા પૂરક, એટલે ખૂણો એ અને ખૂણો બી એનો સરવાળો કેટલો થાય, 180° થાય. તો જો ખૂણો એ બરાબર આપણને વાય આપેલું છે, અહીંયા વાય મૂકી દઈએ. હવે ખૂણો બી બરાબર 50° થાય, 50° મૂકી દઈએ બરાબર 180. માટે હવે આપણે વાયની કિંમત શોધવી છે. 50 ને બીજી બાજુ લઈ જાય, 50 બીજી બાજુ જાય એટલે શું થઈ જાય, 180 ઓછા 50, વત્તા 50 હતા એ ઓછા 50 થઈ ગયા. માટે વાય બરાબર 180 ઓછા 50, 180 માં 50 જાય એટલે કેટલા વધે, 80 માંથી 50 જાય એટલે 30, એટલે 130. આપણને કેટલો જવાબ મળશે, 130. વાય બરાબર આપણને 130 મળ્યા. હવે આપણે શું શોધવાનું છે, એક્સ અને ઝેડ. તો અહીંયા તમે જોશો કે જે વાય છે અને એક્સ છે એ કેવા થશે, સામસામેના ખૂણા થશે. એટલે આપણે આ જે વાય બરાબર શું થશે, એક્સ થશે. એ અને સી સામસામે થાય એટલે વાય અને એક્સ કેવા થશે, સમાન થશે. એટલે આપણે એને લખીએ કે હવે જે ખૂણો એ છે બરાબર ખૂણો સી થશે. કેમ થશે, કારણ કે સામસામેના ખૂણા કેવા થાય, સમાન થાય. હવે આપણે લખીએ માટે ખૂણો એ બરાબર કેટલા છે, વાય છે, અને ખૂણો સી બરાબર કેટલા છે, એક્સ છે. એટલે વાય બરાબર એક્સ, માટે 130° બરાબર એક્સ. તા જો આપણને એક્સની કિંમત મળી ગઈ. એક્સની કિંમત કેટલી થશે, 130°. હવે આપણે કેની કિંમત શોધવાની, ઝેડની કિંમત શોધવાની. તો તમે અહીં જોશો ઝેડ કઈ સાઈડ છે, છેદિકાની બીજી બાજુ છે. અને આ કેવી છે, સમાંતર છે. આને નાના બંને કેવી છે, સમાંતર છે. આ પણ સમાંતર થશે. આ એ બી અને સીડી કેવા છે, સમાંતર છે. સમાંતર બાજુ ચતુષ્કોણમાં કેવા હોય, એ બી અને સીડી સમાંતર હોય. એટલે શું થશે, આ સીઈ પણ આને એ બી ને સમાંતર થશે. એટલે આ છે છેદિકાની એક બીજી સાઈડથી શું બને, યુગ્મકોણ બને. અહીંથી તમે જોશો કે અહીંથી આવી રીતે ઝેડ આકાર બને છે. તો ત્યારે જ્યારે ઝેડ આકાર બનતો હોય ત્યારે શું બને, યુગ્મકોણ બને. અને યુગ્મકોણ કેવા હોય, સમાન હોય. આ જે વાય છે અને આ ઝેડ છે એ શું કેવા થશે, સમાન થશે. અહીંયા તમે જો આવી રીતે બને છે આકૃતિ, આવી રીતે બનશે આકૃતિ. એટલે અહીંયા શું થશે, એક ખૂણો વાય અને એક ખૂણો ઝેડ. આ ઝેડના બે ખૂણા આવે છે એટલે આ શું થશે, યુગ્મકોણ થશે. એટલે વાય અને ઝેડ કેવા થશે, સરખા થશે. એટલે અહીંયા આપણે લખી દઈએ, અહીંયા છે એ બી કેવા છે, એ બી લંબ છે. કોને છે, સીઈ ને. અહીંયા એ બી એ શું થશે, સીઈ ને લંબ થશે, એટલે સમાન. અહીંયા તમે જોશો કે એ બી કેવા થશે, સીઈ ને સમાંતર થશે. એ બી સમાંતર, અહીંયા જુઓ એ બી સમાંતર સીઈ, કે આ જે એ બી છે સીઈ ને શું છે, સમાંતર છે. એટલે શું થાય, યુગ્મકોણની જોડ બને. એ બી અને સીઈ ની છેદિકા કઈ છે, એની છેદિકા એડી છે. એટલે કે આ બંનેને કેમ કરે છે, છેદે છે. આ એ બી છે અને સીઈ છે અને એડી શું કરે છે, છેદે છે. માટે શું થશે કે ખૂણો
વાય બરાબર શું થશે? ઝેડ થશે. માટે વાય બરાબર શું થશે? ઝેડ થશે. એટલે આપણે લખી દઈએ વાય બરાબર કેટલા છે? 130°. એટલે 130° બરાબર ઝેડ થશે. તો અહીંયા તમે જોશો વાયની કિંમત 130°, એક્સની કિંમત 130° અને ઝેડની કિંમત 130°. બધાની જ કિંમત કેટલી મળશે? 130° મળશે. એટલે આપણે આમ લખી દઈએ આમ x બરાબર 130°, y બરાબર 130° અને z બરાબર 130° મળશે. તો આ જોવો આપણા બીજા ચતુષ્કોણનો જવાબ આવ્યો. હવે આપણે ચતુષ્કોણ નંબર 3 ત્રીજો દાખલો જોઈએ. હવે જોવો ત્રીજું આપેલું છે, એમાં પણ એક્સ વાય અને ઝેડની કિંમત શોધવાની છે. તો અહીંયા તમે જોવો, અહીંયા આપણને ખૂણાઓના નામ આપણે દઈ દઈએ A, B, C અને D. તો હવે તમે જોવો અહીંયા આપણે જે વચ્ચે બિંદુ છે એને એમ નામ દઈ દઈએ. તો આ જોવો આપણો ચતુષ્કોણમાં નામ દેવાઈ ગયા. હવે આપણે બધા જ ખૂણાઓના માપ લખી દઈએ. તો અહીંયા જોવો આપણને ખૂણો કયો આપેલો છે? ખૂણો BCM બનશે. એટલે ખૂણો BCM બરાબર આપણને કેટલા થશે? 30° આપેલા છે. પછી આપણે x બરાબર શોધવાનું છે, x બરાબર શોધવાનું છે, y બરાબર શોધવાનું છે અને z બરાબર પણ શોધવાનું છે. હજી તમને આમાં હજી એક માપ આપેલું છે, તમે ધ્યાનથી જોશો ને તો તમને મળશે કે AMD બરાબર કેટલું મળેલું છે? અહીંયા કાટખૂણો દોરેલો છે. કાટખૂણો દોરેલો એટલે આપણે શું સમજવાનું? એનું માપ કેટલું છે? 90° છે. એટલે અહીં આપણે લખી દઈશું AMD બરાબર 90°. તો અહીંયા જો આપણને બે ખૂણાઓના માપ આપેલા છે અને આ ત્રણને આપણે ગોતવાના છે, એક્સ વાય ને ઝેડ. તો હવે જોવો અહીંયા ખૂણો x છે અને અહીંયા ખૂણો કયો થશે? AMD. એ બંને કેવા થશે? સમાન થશે. કેમ સમાન થશે? બંને અભિકોણ છે. અહીંયા જો આવી રીતે x બને છે અને આ x ની આ બાજુનો ને આ બાજુનો ખૂણો કેવો હોય? સમાન હોય. તેને આપણે શું કહીએ? અભિકોણ. આપણે આગળના ધોરણમાં 7મા ધોરણમાં અભિકોણો શીખાતા કે આવી રીતે એક્સની નિશાની બને અહીંયા ને અહીંયા, આ બંને ખૂણો કેવા થાય? સમાન થાય. અને આ ખૂણા અને આ ખૂણા કેવા થશે? સમાન થશે. એટલે સામસામેના ખૂણા હોય એ કેવા થાય? સરખા થાય. એટલે આપણે લખશું માટે ખૂણો છે BMC છે, ખૂણો BMC. એટલે આ જે ખૂણો x છે તમે જેને x પણ કહો છો તે ખૂણો BMC. તો અહીંયા તમે જોશો BMC આપણે જે x ખૂણો છે BMC. એટલે આ ખૂણો બરાબર શું થશે? એ ખૂણો AMD. હવે આપણે કારણ લખી દઈએ અભિકોણ. કારણ કે કેમ લખ્યું આપણે? આ બંને કેવા થશે? અભિકોણ થશે. હવે BMC બરાબર x છે અને જે AMD છે એ બરાબર 90° છે. માટે x બરાબર 90°. x ની કિંમત મળી ગઈ. હવે આપણે શું શોધવાનું છે? y અને z ની કિંમત. તો હવે તમે જોશો કે અહીંયા કેવું બને છે? ત્રિકોણ બને છે. આ જે BMC છે અહીંયા આવી રીતે ત્રિકોણ બને છે અને ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો હોય? 180° હોય. તો આપણને x ની કિંમત મળી ગઈ, c ની કિંમત મળી ગઈ, y ની કિંમત શોધવી છે. એટલે આપણે લખશું કે ત્રિકોણ BMC માં જે ખૂણો BMC છે વત્તા ખૂણો છે MCA છે વત્તા ખૂણો CBM બરાબર કેટલા થશે? 180°. આ ત્રણેય ખૂણાના નામ લખ્યા. ખૂણો BMC, પછી ખૂણો MCB અને ખૂણો CBM. આ ત્રણેય કયા થશે? આ ખૂણો ને આ ખૂણો. ત્રણેય ખૂણાના નામ લખ્યા. ત્રણેય ખૂણા બરાબર કેટલા થશે? 180°. હવે તમારે કાઉન્સમાં લખવું હોય તો લખી શકો કે ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 થાય, અંશ થાય. એટલે આપણે અહીંયા 180° લખ્યા. માટે હવે જુઓ ખૂણો BMC. ખૂણો BMC બરાબર આપણને કેટલું આપેલું છે? x. અને x બરાબર આપણે 90° ગોઈતું. હવે વત્તા ખૂણો MCA. તો ખૂણો અહીં ખૂણો MCB આવશે. ઓકે, ખૂણો MCB. તો MCB બરાબર આપણને કેટલું આપેલું છે? 30°. એટલે અહીં આપણે લખી દઈશું 30°. હવે વત્તા ખૂણો CBM એટલે કેટલા છે? y. એટલે અહીં આપણે લખી દઈશું y બરાબર 180°. કે
ખૂણો BMC બરાબર 90°, પછી ખૂણો MCB બરાબર 30° અને ખૂણો CBM આપણે જે y શોધવાનો છે તે y આપણે અહીંયા લખી દઈએ. માટે હવે 90 ને 30 કેટલા થશે? 120 થાય. 90 અને 30 એટલે 120 વત્તા y બરાબર 180. માટે y બરાબર 180 ઓછા 120. y ની કિંમત શોધવી છે એટલે 120 ને બીજી બાજુ લઈ જાય એટલે બાદબાકી થઈ જાય. માટે 180 ઓછા 120 બરાબર, માટે y બરાબર કેટલા થશે? 60° થશે. તો આપણને y ની કિંમત કેટલી મળી ગઈ? 60° મળી ગઈ. તો હવે આપણે શું શોધવાનું છે? z ની કિંમત. તો અહીંયા તમે હવે આકૃતિમાં જુઓ કે અહીંયા છે અહીંયા y બને છે અને અહીંયા z બને છે. તો અહીંયા તમે ફરીથી જોશો તો અહીંયા પણ કેવો z બને છે. અહીંથી તમે આવી રીતે જોશો કે આ છે BC છે એ AD ને સમાંતર છે અને વચ્ચેની છેદિકાથી આવી રીતે શું બને છે? એક યુગ્મ કોણ બને છે. અહીંથી નામ z બને છે એટલે આ જે y છે અને આ z છે કેવા થશે? સરખા થશે. એટલે આપણે અહીંયા લખી દઈએ કે ખૂણો CBD છે અને ખૂણો BDA છે એ બરાબર શું થશે? બંને સરખા થશે, કારણ કે તે કેવા છે? યુગ્મ કોણ છે. હવે અહીંયા કૌંસ પૂરો. હવે બરાબર ખૂણો CBD એટલે ખૂણો CBD બરાબર કેટલા છે? y અને ખૂણો BDA બરાબર કેટલા છે? z. માટે હવે જુઓ y બરાબર કેટલા છે? 60°. એટલે માટે 60° બરાબર z. તો જુઓ આપણને z ની કિંમત કેટલી મળી? 60°. તો હવે આપણે બધાની જ કિંમત લખી દઈએ. આમ x બરાબર 90°, પછી y બરાબર 60° અને z બરાબર કેટલા મળશે? 60° મળશે. તો આ જુઓ આપણને ત્રીજા દાખલાનો જવાબ આવી ગયો. હવે આવી જ રીતે દાખલા નંબર 4 જોઈએ. તો હવે જુઓ દાખલા નંબર 4 આપેલો છે. એમાં x, y અને z ત્રણેયની કિંમત શોધવાની છે. તો આમાં પણ આપણે બધા જ ખૂણાઓને એક એક નામ આપી દઈશું, A, B, C અને D. અને અહીંયા તમે જોશો આગળ છેદિકા આવે છે એટલે અહીંયા આપણે E નામ આપી દઈશું. A, B, C, D અને E આવી રીતે અલગ અલગ નામ લખી દઈએ. હવે આપણને જેની કિંમત આપેલી છે એ કિંમત લખી દઈએ કે ખૂણો C બરાબર આપણને કેટલો આપેલો છે? 80°. આપણે x બરાબર શોધવાનું છે, y બરાબર શોધવાનું છે અને z બરાબર શોધવાનું છે. તો હવે તમે જોશો કે આ જે C છે એને બરાબર શું થશે? A થશે, કેમ કે સામસામેના ખૂણા સમાન હોય. એટલે આપણે લખી દઈએ માટે ખૂણો C બરાબર ખૂણો A, કારણ કે સામસામેના ખૂણા કેવા હોય? સમાન હોય. માટે જે ખૂણો C છે કેટલા છે? 80°. માટે 80° બરાબર ખૂણો A. માટે હવે ખૂણો A બરાબર y છે, માટે 80° બરાબર કેટલા થશે? y થશે. તો આ જુઓ આપણને y ની કિંમત 80° મળી ગઈ. હવે x ની અને z ની કિંમત શોધવાની. તો જુઓ અહીંયા જે x છે, x ની કિંમત કેટલી થશે એ આપણે શોધવા માટે તો અહીંયા જુઓ છે y અને x છે, a અને b છે કેવા છે? પાસેના ખૂણા છે. પાસેના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180°. એટલે અહીં આપણે લખશું માટે a વત્તા ખૂણો b બરાબર 180°. અહીંયા લખીએ પાસેના ખૂણા કેવા હોય? પૂરક હોય. પૂરક હોય એટલે એનો સરવાળો કેટલો થાય? 180° થાય. માટે ખૂણો A બરાબર આપણને y છે અને y બરાબર 80° મળેલા છે. એટલે 80° વત્તા ખૂણો B બરાબર 180°. માટે ખૂણો B બરાબર શું થશે? 180° ને બીજી બાજુ લઈ જઈએ એટલે શું થશે? ખૂણો B બરાબર 180° ઓછા 80°. હવે 180 માંથી 80 જાય એટલે કેટલા વધે? 100°. માટે ખૂણો B બરાબર 100°. તો જોવો આપણને ખૂણા B નું માપ મળ્યું. હવે ખૂણો B બરાબર x છે એટલે શું થશે? ખૂણો B બરાબર આપણને શું આપેલો છે? x આપેલો છે એટલે આપણે લખશું માટે x બરાબર કેટલા થશે? 100°. તો જોવો આપણને y ની કિંમત અને x ની કિંમત મળી ગઈ. હવે આપણે કેની કિંમત ગોતવાની છે? z ની કિંમત ગોતવાની છે. તો અહીંયા તમે જોશો કે અહીંયા પણ જોવો આવી રીતે અને આવી રીતે શું બને છે? એક યુગ્મ કોણ બને છે. આ બંને રેખા કેવી છે? સમાંતર છે. આ બંને સમાંતર છે અને એની વચ્ચેની છેદિકા છે એટલે ખૂણો y અને ખૂણો z એ કેવા થશે?
ઝેડ બને છે એટલે બંને સમાન થશે, યુગ્મ કોણ થશે. એટલે અહીં આપણે લખશું ખૂણો વાય બરાબર ખૂણો ઝેડ, કારણ કે તે શું છે, યુગ્મ કોણ છે. માટે હવે જોવો ખૂણો વાય, તો ખૂણો વાય આપણને કેટલો મળ્યો, તો 80°. માટે 80° બરાબર ખૂણો ઝેડ. તો જોવો આપણને ખૂણા ઝેડની કિંમત પણ મળી ગઈ. તો અહીં આપણે લખીએ કે આમ ખૂણો એક્સ બરાબર કેટલા છે, 100°. ખૂણો એક્સ બરાબર 100°. પછી વાય બરાબર કેટલા થશે, 80°. અને ઝેડ બરાબર કેટલા થશે, 80° મળશે. આ જોવો એક્સ બરાબર 100°, વાય બરાબર 80° અને ઝેડ બરાબર 80° મળશે. તો આ જોવો આપણા ચોથા દાખલાનો જવાબ આવ્યો. હવે દાખલા નંબર 5 જોઈએ. હવે જોવો પાંચમો દાખલો આપેલો છે, એમાં આપણને એક્સ વાય અને ઝેડની કિંમત શોધવાની છે. અને અહીંયા પણ આપણને નામ નથી આપેલા, આપણે નામ આપી દઈએ કે ખૂણો એ, પછી ખૂણો બી, ખૂણો સી અને ખૂણો ડી. આવી રીતે આપણે તેને નામ દઈ દીધા. હવે તમે જોવો કે અહીં આપણને જેના માપ આપેલા છે એના માપ આપણે લખી દઈએ કે ખૂણો છે, ખૂણો બી છે એ બરાબર કેટલા આપેલા છે, 112°. હવે પછી ખૂણો અહીંયા આપણને ખૂણો ખૂણો ડીએસી, ખૂણો ડીએસી અથવા તો ખૂણો સીએડી કોઈ પણ કહી શકો. ખૂણો ડીએસી બરાબર કેટલા આપેલા છે, 40° આપેલા છે. અને આપણે શોધવાનું શું છે, એક્સ બરાબર, વાય બરાબર અને ઝેડ બરાબર આપણે શોધવાનું છે. તો અહીંયા જુઓ જે ખૂણો બી છે અને ખૂણો ડી છે કેવા થશે, સામસામેના ખૂણા થશે એટલે કેવા થશે, સરખા થશે. એટલે આપણે લખશું ખૂણો બી બરાબર ખૂણો ડી. આપણે કારણ લખીએ, કારણ કે સામસામેના ખૂણા કેવા હોય, સમાન હોય. તો હવે જોવું ખૂણો બી બરાબર કેટલા આપેલા છે, 112° આપેલા છે બરાબર ખૂણો ડી. ખૂણો ડી બરાબર કેટલા થશે, ખૂણો વાય થશે. એટલે આપણે લખશું 112° બરાબર કેટલા આપણને મળશે, વાય મળશે. એટલે વાયની કિંમત આપણને 112 મળી ગઈ. હવે આપણે શું શોધવાનું છે, એક્સ અને ઝેડ. તો જુઓ આપણે હવે એક્સ શોધીએ, કેમ કે જુઓ અહીંયા એક્સમાં આપણને આની કિંમત મળી ગઈ, વાયની આ એની કિંમત મળી ગઈ. હવે આપણે આની કિંમત, આ ત્રિકોણ બનશે એટલે આ ત્રિકોણ ઉપરથી આની કિંમત મેળવી શકશો. અહીંયા તમે જુઓ આવી રીતે એક ત્રિકોણ બને છે, તો આ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180° થાય. એટલે આપણે લખશું જે આપણે ત્રિકોણનું નામ લખી દઈએ કે એડીસી, કે ત્રિકોણ એડીસીમાં હવે ત્રણેય ખૂણા બને એનું નામ લખી દઈએ કે ખૂણો સીએડી વત્તા ખૂણો, હવે આ ખૂણો એડીસી, પછી આમ લખવાનું ખૂણો ડીસીએ વત્તા ખૂણો ડીસીએ બરાબર કેટલા થશે, 180°. માટે હવે ખૂણો સીએડી બરાબર કેટલા છે, 40°. હવે ખૂણો એડીસી એટલે વાય બરાબર આપણને કેટલા મળ્યા, 112°. હવે વત્તા ખૂણો ડીસીએ એમને એમ લખી દઈએ બરાબર 180°. હવે 40 વત્તા 112, 40 ને 112 કેટલા થશે, 152. કેટલા થશે, 4 ને 1 5 એટલે 152 થશે. હવે આ વત્તા ખૂણો ડીસીએ, તો ખૂણો ડીસીએ તો એ ડીસીએ બરાબર કેટલો છે, x. એટલે 152 વત્તા x બરાબર કેટલા છે, 180°. માટે 152 છે. હવે આપણે x ની કિંમત શોધવી છે, તો 152 ને બીજી બાજુ લઈ જાય એટલે x બરાબર 180° ઓછા 152°. માટે x બરાબર, હવે 180 માંથી 152 જાય તો કેટલા વધશે, અહીંયા આપણે સાઈડમાં બાદબાકી કરીએ કે 180 ઓછા 152, અહીંયા 10 થઈ જશે, અહીંયા 8 ના કેટલા થઈ જશે, 7 થઈ જશે. 7 માંથી 5 જાય એટલે 2, 10 માંથી 2 જાય એટલે કેટલા વધશે, 8 વધશે. એટલે આપણને કેટલી કિંમત મળશે, 28 મળશે. એટલે x બરાબર કેટલા થશે, 28°. આપણને x ની કિંમત મળી. હવે જુઓ આપણને y ની કિંમત મળી ગઈ, x ની કિંમત મળી ગઈ, z ની કિંમત શોધવાની. તો હવે તમે જોશો કે અહીંયા આવી રીતે z બને છે, અહીંથી z બને છે. એટલે આ જે x છે અને z છે કેવા થશે, બંને યુગ્મ કોણ થશે અને સમાંતર થશે. એટલે આપણે લખશું x માટે x બરાબર z.
સોરી એક્સ અહીં વાય લખી દીધું, એક્સ બરાબર કેટલા થશે? ઝેડ થશે. કેમ? કારણ કે શું બને છે? યુગ્મ કોણ બને છે. તો હવે યુગ્મ કોણ બને છે એક્સ બરાબર કેટલા છે? 28, એટલે 28° બરાબર ઝેડ. તો આપણને ઝેડની કિંમત કેટલી મળી ગઈ? 28° મળી ગઈ. તો હવે આપણે લખીએ કે આમ છે એક્સ બરાબર છે તે 28°, પછી વાય બરાબર આપણને કેટલા મળ્યા હતા? 112°, વાય બરાબર 112°, અને છે ઝેડ બરાબર છે તે 28° મળશે. તો આ જોવો આપણને એક્સ, વાય અને ઝેડની કિંમત મળી ગઈ. તો આ જોવો આપણો અહીં પ્રશ્ન નંબર 2 નો જવાબ આવે છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.